નમસ્કાર, હું યશ ઝી 24 કલાક પર આપનું સ્વાગત છે। મહત્વપૂર્ણ સમાચારો સામે આવી રહ્યા છે પુણેથી કે જ્યાં કાર્વર એવિએશનની ટ્રેનિંગ દરમિયાન પ્લેન ક્રેશ થયું છે। ઇન્દાપુરના રૂઈ ગામમાં દુર્ઘટના ઘટી છે। દુર્ઘટનામાં કોઈ જાનહાનિ નથી થઈ। ઇજાગ્રસ્ત પાયલટને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। તો પુણેમાં કાર્વર એવિએશનની ટ્રેનિંગ દરમિયાન એક પ્લેન ક્રેશ થયું છે। ઇન્દાપુરના રૂઈ ગામમાં આ દુર્ઘટના બની। દુર્ઘટનામાં કોઈ જાનહાનિ સર્જાઈ નથી। જો કે ઇજાગ્રસ્ત થયા છે પાયલટ કે જેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। તસવીરો સામે આવી છે જેમાં ક્રેશ થયેલું પ્લેન જોવા મળી રહ્યું છે। એક ખુલ્લા મેદાનમાં પ્લેન ક્રેશ થયું અને ત્યાં પ્લેન ક્રેશ થતા પાયલટ ઇજાગ્રસ્ત થયા છે અને તેમને સારવાર માટે ખસેડાયા છે। પ્લેન ખુલ્લા મેદાનમાં ક્રેશ થવાના કારણે કોઈ ગામ લોકોને કોઈ પ્રકારની ઈજા કે જાનહાનિ થઈ નથી। તો કાર્વર એવિએશનની ટ્રેનિંગ દરમિયાન આ પ્લેન ક્રેશ થયું છે। પુણેમાં આ દુર્ઘટના સર્જાઈ। ઇન્દાપુરના રૂઈ ગામમાં આ પ્લેન ક્રેશ થયું। દુર્ઘટનામાં કોઈ જ જાનહાનિ નથી થઈ। ટ્રેનિંગ ચાલી રહી હતી પાયલટ્સની અને તે ટ્રેનિંગ દરમિયાન પ્લેન ક્રેશ થયું। હવે પ્લેન ક્રેશ થવા પાછળ પ્લેનમાં કોઈ ટેકનિકલ ખામી હતી કે પછી પાયલટની ભૂલ હતી તે હજુ સુધી સામે નથી આવ્યું। આગળ વધીએ જૂનાગઢમાં વિસાવદર તાલુકા ખરીદ વેચાણ સંઘમાં ભગવો લહેરાયો છે। કારોબારીની બેઠકમાં તમામ સમિતિમાં ભાજપ પ્રેરિત પ્રમુખો જીત્યા છે। કોંગ્રેસ પાસે બહુમતી હોવા છતાં ભાજપે સત્તા આંચકી લીધી છે। ભાજપે નાણાકીય અને વહીવટી સમિતિમાં સત્તા મેળવી લીધી તો કોંગ્રેસ પ્રેરિત નાનજીભાઈ જોધાણી લઘુમતીમાં આવી ગયા છે। વિશદ માહિતી આપશે અમારા સંવાદદાતા હનીફ ખોખર। જી હનીફ, જાણવા માંગીશું, કોંગ્રેસની બહુમતી હતી, ભાજપે સત્તા આંચકી લીધી, શું અપડેટ્સ પ્રાપ્ત થઈ રહી છે? હા, જે વિસાવદર તાલુકા સંઘ છે એ સંઘની આજે મહત્વની બેઠક હતી અને વિવિધ સમિતિઓની રચના કરવાની હતી। ત્યારે પહેલેથી જ કોંગ્રેસ પાસે પૂર્ણ બહુમતી છે છતાં અમુક સભ્યો છે ભાજપ સાથે જોડાઈ ગયા, એમને મત આપી અને વિવિધ જે સમિતિઓ બની છે, નાણાકીય સમિતિ થી લઈને બધી વહીવટી સમિતિ, એમાં બધામાં ભાજપ પ્રેરિત જે છે એ લોકો અત્યારે પ્રમુખ તરીકે ને સમિતિમાં બધા ચૂંટાઈ આવ્યા છે। તેના કારણે જે કોંગ્રેસની બહુમતી હોવા છતાં અત્યારે કોંગ્રેસના પ્રમુખ છે લઘુમતીમાં આવી ગયા છે। જી જરૂરથી આભાર આપનો તમામ માહિતી આપવા બદલ હનીફ। આગળ વધીએ ગુજરાતમાં ચૂંટણી માટે બંને મુખ્ય રાજકીય પક્ષો ટોપ ગિયરમાં આવી ગયા છે। એક બાજુ જ્યાં ભાજપે આજે સંકલ્પ રથયાત્રાનું પ્રસ્થાન કરાવ્યું। આ યાત્રા દરમિયાન ભાજપ જનતા વચ્ચે જઈ અને ભાજપના ચૂંટણી મેનિફેસ્ટો અંગે પ્રતિભાવ માંગશે, તો બીજી બાજુ કોંગ્રેસે આજે પ્રદેશની વિવિધ પ્રચાર સમિતિઓની જાહેરાત કરી છે, જેમાં ખાસ વાત એ રહી છે કે અલ્પેશ ઠાકોરને અનેક સમિતિઓમાં સ્થાન આપવામાં આવ્યું છે અને તેઓને કન્વેનર બનાવવામાં આવ્યા છે। આગળ વધીએ તો મન કી બાતની સફળતા પછી આગામી લોકસભાની ચૂંટણીમાં ભારતના લોકમાનસમાં જરૂરી સૂચનો માટે ભાજપે સંકલ્પ યાત્રા શરૂ કરી, જેને મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પ્રસ્થાન કરાવ્યું। કાર્યક્રમ થકી 10 કરોડ લોકો સીધી રીતે જોડાશે તેવો દાવો કરવામાં આવ્યો છે અને આ રથ જ્યાં જ્યાં ફરશે ત્યાં ત્યાં 7500 પેટીઓ અલગ અલગ સ્થાન પર મૂકવામાં આવશે, જેમાં સૂચન પત્રના માધ્યમથી પોતાનું સૂચન પહોંચાડી શકાશે। આ રથ એક વિધાનસભામાં 4 દિવસ સુધી ફરશે। રથને પ્રસ્થાન કરાવ્યા પછી મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું કે ભાજપ માત્ર ઘોષણાપત્ર કે વાયદાઓ નથી કરવા માંગતી। સંકલ્પ પત્રમાં 12 જેટલા અલગ અલગ વિષયો લેવાયા છે। આ સિવાય ટોલ ફ્રી નંબર, સૂચન બોક્સ અને ટેબ્લેટ મારફતે પણ લોકોની વાત ભાજપ સાંભળશે અને તેના આધારે સંકલ્પ પત્ર તૈયાર કરવામાં આવશે। દિવસ સુધી આ દેશની રાજનીતિમાં પાર્ટી પોતે જ કાર્યાલયમાં બેસીને ઘોષણાપત્ર બનાવતું હતું, એને બદલે જનતા વચ્ચે જઈને જનતાના સૂચનો લઈ એના સપનાના આકાંક્ષાઓ પૂરા કરવા માટે આખી એક નવી પ્રકારનો કાર્યક્રમ કે પ્રજા વચ્ચે જવું અને એના માટે પ્રત્યેક લોકસભામાં એક રથ મોકલવામાં આવશે। તૈયારી રૂપે આ પ્રકારે આજથી ગુજરાતમાં 26 રથ એને પ્રસ્થાન કરાવીએ છીએ અને 26 રથો
લોકો વચ્ચે જઈ અને ગુજરાતની જનતા જે ઈચ્છતી હશે એ ભારતીય જનતા પાર્ટીના સર્વોચ્ચ નેતા નરેન્દ્રભાઈની સીધું લોકોને પાસે સૂચનો પહોંચશે અને એના આધાર ઉપર ભવિષ્યમાં આપણો સંકલ્પપત્ર બનશે. જોઈ શકો છો તે પ્રમાણે કમલમાં સંકલ્પ યાત્રાનું પ્રસ્થાન શરૂ થઈ ચૂક્યું છે. મુખ્યપ્રધાન વિજયભાઈ રૂપાણી તેમની સાથે જીતુભાઈ વાઘાણી પ્રદેશ પ્રમુખ તેમજ જે ભાજપના હોદ્દેદારો છે તેમના દ્વારા ફ્લેગ હોસ્ટિંગ કરાવવામાં આવી રહ્યું છે અને ફ્લેગ હોસ્ટિંગની સાથે જ 26 જે રથ છે સંકલ્પ યાત્રા ભારત કે મન કી બાત મોદી કે સાથના ટેગલાઈન સાથે જે રથ છે આ રથનું પ્રસ્થાન થઈ રહ્યું છે. 1 મહિના સુધી આ જે રથ છે 1 મહિના સુધી અલગ અલગ લોકસભામાં જશે. 4 દિવસ સુધી એક વિધાનસભામાં રહેશે. તે પ્રમાણેનો જે આખો કાર્યક્રમ છે તે ઘડવામાં આવ્યો છે. સીધા દ્રશ્યો આપને જોવા મળી રહ્યા છે. મુખ્યપ્રધાન દ્વારા ફ્લેગ હોસ્ટિંગ કરાવવામાં આવ્યું છે. રથનું પ્રસ્થાન થઈ રહ્યું છે. તેની સાથે પ્રદેશ હોદ્દેદારો છે તે પણ જોડાયા છે. પ્રથમ વખતે આ પ્રકારનો જે નવતર પ્રયોગ છે તે પ્રયોગ કરવામાં આવ્યો છે. આ જ રીતે જે કહી શકાય કે વિડીયોની સાથે સતત આ જે રથ છે આ રથ ફરશે અને જે પણ મહત્વના જે કહી શકાય કે જે સૂચનો છે તે સૂચનો આ રથના માધ્યમથી પ્રદેશ સુધી આવશે. કેમેરામેન શૈલેષ બગડા સાથે કિંજલ મિશ્રા, ઝી મીડિયા, ગાંધીનગર. તો આ બાજુ કોંગ્રેસે પણ લોકસભાની ચૂંટણી માટે અભિયાન તેજ કર્યું છે, જેમાં ચૂંટણીને લઈને 43 સભ્યોની સમિતિઓની જાહેરાત કરાઈ છે, જેમાં પ્રદેશ ચૂંટણી સમિતિમાં 28 સભ્યોનો સમાવેશ કરાયો છે. વિવિધ સમિતિઓની જો વાત કરીએ તો ચૂંટણી સમિતિમાં રાજીવ સાતવ ચેરમેન છે, જ્યારે અમિત ચાવડા કન્વીનર છે. આ સિવાય અન્ય સભ્યોમાં પરેશ ધાનાણી, અહેમદ પટેલ, દીપક બાબરિયા, મધુસૂદન મિસ્ત્રી, ભરતસિંહ સોલંકી, અર્જુન મોઢવાડિયા, સિદ્ધાર્થ પટેલ અને અલ્પેશ ઠાકોરનો પણ સમાવેશ થાય છે. ચૂંટણી સંકલન સમિતિની જો વાત કરીએ તો રાજીવ સાતવ ચેરમેન છે, જ્યારે અમિત ચાવડા કન્વીનર છે. તે સિવાય અન્ય સભ્યોમાં પરેશ ધાનાણી, અહેમદ પટેલ, દીપક બાબરિયા, મધુસૂદન મિસ્ત્રી, ભરતસિંહ સોલંકી, અર્જુન મોઢવાડિયા, શક્તિસિંહ ગોહિલ, મોહન રાઠવા, તુષાર ચૌધરી અને જગદીશ ઠાકોરનો સમાવેશ કરાયો છે. ચૂંટણી ઢંઢેરા માટે સમિતિ બનાવવામાં આવી તેની વાત કરીએ તો મધુસૂદન મિસ્ત્રીને ચેરમેન અને મનીષ દોશીને તેમાં કન્વીનર બનાવાયા છે. જ્યારે અન્ય સભ્યોની વાત કરીએ તો તેમાં દીપક બાબરિયા, દિનશા પટેલ, કાદિર પીરઝાદા, અલ્પેશ ઠાકોર અને નારણ રાઠવાનો સમાવેશ થાય છે. ચૂંટણી વ્યવસ્થા સમિતિમાં અર્જુન મોઢવાડિયાને ચેરમેન અને મૌલિન વૈષ્ણવને કન્વીનર બનાવાયા છે. જ્યારે અન્ય સભ્યોમાં ડોક્ટર જીતુ પટેલ, અલ્પેશ ઠાકોર અને ચેતન રાવલનો સમાવેશ થાય છે. મીડિયા સંકલન સમિતિની વાત કરીએ તો નરેશ રાવલને ચેરમેન અને અમીબેન યાજ્ઞિકને કન્વીનર બનાવવામાં આવ્યા છે. તે સિવાય અન્ય સભ્યોમાં હિમાંશુ વ્યાસ, મનીષ દોશી, બદરુદ્દીન શેખ, અલ્પેશ ઠાકોર, ડોક્ટર હિમાંશુ પટેલ, લલિત વસોયા, નરેન્દ્ર રાવત, જયરાજસિંહ પરમાર અને જગત શુક્લાનો સમાવેશ થાય છે. તો ચૂંટણીની જાહેરાત સમિતિમાં તુષાર ચૌધરીને ચેરમેન અને રોહન ગુપ્તાને કન્વીનર બનાવાયા છે. જ્યારે અન્ય સભ્યોમાં અલ્પેશ ઠાકોર, ચેતન રાવલ, ડોક્ટર હેમાંગ વસાવડા અને ડોક્ટર વિજય દવેનો સમાવેશ થાય છે. જ્યારે પ્રચાર સમિતિમાં સિદ્ધાર્થ પટેલ ચેરમેન અને અલ્પેશ ઠાકોરને કન્વીનર બનાવવામાં આવ્યા છે. જ્યારે અન્ય સભ્યોમાં જગદીશ ઠાકોર, પ્રોફેસર અલકાબેન ક્ષત્રિય, અશોક પંજાબી, વિરજી ઠુમ્મર, ડોક્ટર CJ ચાવડા, નૌશાદ સોલંકી, અશ્વિન કોટવાલ, હર્ષદ રીબડિયા, ઇમરાન ખેડાવાલા, વિક્રમ માડમ અને પ્રભાબેન તાવિયાડનો સમાવેશ થાય છે. આ કમિટીમાં સ્પષ્ટપણે જોવા મળે છે કે અનુભવી લોકોને એમાં મહત્ત્વની જવાબદારી આપીને સાથે સાથે યુવાનોને પણ કામ કરવાની તક મળે. એટલે કે રાહુલજી જે પહેલેથી ઈચ્છતા હતા એ અનુભવીઓની જ્ઞાન, એમનો જે અનુભવ છે તેને સાથે જોડીને સાથે સાથે નવી પેઢીને એટલે કે યુવાનોને એનો જોશને જુસ્સાને જોડીને સારું પરિણામને કોંગ્રેસના સંગઠનને મજબૂતી મળે તે દિશાના ભાગરૂપે જ આ કમિટી જાહેર કરવામાં આવી છે. ચોક્કસપણે તમામ શક્તિશાળી લોકોને એની અંદર સામેલ કરવામાં આવ્યા છે. એમાં યુવા આગેવાનો પણ છે, સિનિયર આગેવાનો પણ છે, જુદા જુદા પ્રાદેશિક આગેવાનો છે, ચૂંટાયેલા અને અનુભવી આગેવાનો પણ છે. તમામ પ્રકારના આગેવાનોને આ સમિતિમાં સ્થાન આપવામાં આવ્યું છે. આગળ વધીએ. રાહુલ ગાંધી 14મી ફેબ્રુઆરીએ દક્ષિણ ગુજરાતમાં આવશે. 14 ફેબ્રુઆરીએ રાહુલ ગાંધી વલસાડમાં આવશે અને રાહુલના પ્રવાસને લઈને ગુજરાત કોંગ્રેસની બેઠક પણ મળી. બપોરે 2 કલાકે દક્ષિણ ગુજરાત કોંગ્રેસની બેઠક મળશે. દક્ષિણ ગુજરાત કોંગ્રેસના હોદ્દેદારો અને ધારાસભ્યો આ બેઠકમાં હાજર રહેશે. રાહુલ ગાંધી 14 ફેબ્રુઆરીએ ગુજરાત આવી રહ્યા છે. વલસાડમાં રાહુલ ગાંધી આવશે અને તેમના પ્રવાસને લઈને ગુજરાત કોંગ્રેસની મહત્વની બેઠક પણ મળી અને બપોરે 2 વાગ્યે રાહુલ ગાંધી દક્ષિણ ગુજરાત કોંગ્રેસની બેઠક લેશે અને ત્યારબાદ દક્ષિણ ગુજરાત કોંગ્રેસના હોદ્દેદારો અને ધારાસભ્યો પણ તેમાં હાજર રહેશે.
આગળ વધીએ. ગુજરાતમાં બજેટની તૈયારીઓનો ધમધમાટ તેજ થયો છે. મુખ્યમંત્રી નિવાસ સ્થાને બજેટલક્ષી બેઠક મળી. વિવિધ વિભાગોના મંત્રીઓ સાથે મુખ્યમંત્રીની બેઠક મળી. 19 ફેબ્રુઆરીએ ગુજરાત રાજ્યનું બજેટ રજૂ કરાશે, તો નાણામંત્રી નીતિન પટેલ આ બજેટ રજૂ કરશે. બનાસકાંઠાના બટાકાના કોલ્ડ સ્ટોરેજના માલિકો અને વેપારીઓ ગાંધીનગરમાં આવ્યા છે. ઉપમુખ્યમંત્રી નીતિન પટેલ સાથે તેમણે મુલાકાત કરી. બટાકામાં થયેલા વ્યાપક નુકસાન બાબતે તેઓ ચર્ચા કરશે અને 2000 કરોડના નુકસાનમાં સહાય આપવા ઉપમુખ્યમંત્રી સમક્ષ તેઓ માંગ કરશે. ત્યારે આ અંગે રાજ્યના કૃષિ મંત્રી આરસી ફળદુએ પણ કોલ્ડ સ્ટોરેજ માલિક અને વેપારીઓની સમસ્યાનું સમાધાન લાવવાનું આશ્વાસન આપ્યું હતું. લેવલે કોઈ નથી વાત આવી અને આવશે તો જરૂરથી સંવેદનાપૂર્વક સરકાર વિચારશે. મહેસાણામાં એસપીજીના અધ્યક્ષ લાલજી પટેલે બીજી વખત મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે. સરકારે 14 શહીદોને સહાય અને નોકરીની વાત ન સ્વીકારતા પત્ર લખાયો. લોકસભાની ચૂંટણી પહેલા 50થી અધિક ફરિયાદ પાછી ખેંચવા પણ પત્ર લખ્યો છે અને માંગણી નહીં સંતોષાય તો અહિંસક પ્રોગ્રામ આપવાની તેમણે ચીમકી ઉચ્ચારી છે. પાટીદાર સમાજની ધાર્મિક સંસ્થાને પણ તેમણે જાણ કરી છે આ પત્ર બાબતે. લાલજી પટેલની માંગ છે કે જેટલા પણ પાટીદાર સમાજના યુવાનો શહીદ થયા હતા પાટીદાર આંદોલન સમયે તેમને યોગ્ય વળતર આપવામાં આવે, સાથે જ અન્ય જેટલી પણ માંગણીઓ છે તે તમામ માંગણી સંતોષવામાં આવે અને જો ચૂંટણી પહેલા માંગણીઓ નહીં સંતોષાય તો એસપીજી દ્વારા અહિંસક આંદોલન ચલાવવામાં આવશે તેવી ચીમકી પણ ઉચ્ચારી છે. આગળથી મહત્વપૂર્ણ સમાચારો સુરતથી કે જ્યાં ટ્રાન્સપોર્ટ ગોડાઉનને સીલ મારવાના મામલે સમાચારો છે. 58 ટ્રાન્સપોર્ટ માલિકો સીલિંગના વિરોધમાં ભેગા થયા છે. મહાનગરપાલિકાના લિંબાયત ઝોન દ્વારા સીલ મારવામાં આવ્યું છે. ખોટી રીતે ગોડાઉનને સીલ મારવાનો ટ્રાન્સપોર્ટનો આરોપ છે અને જમીન માફિયાના ઇશારે સીલ કરવામાં આવ્યાનો આક્ષેપ છે. આખા મામલે ટ્રાન્સપોર્ટર્સે હાઈકોર્ટમાં પણ અપીલ કરી છે. આ વિશે વધુ માહિતી આપશે અમારા સંવાદદાતા તેજસ મોદી. જી તેજસ, જાણવા માંગીશું આખો મામલો શું છે? બે જૂથ વચ્ચે એક રીતે કહી શકાય કે ખેંચતાણ છે, ટ્રાન્સપોર્ટર્સ વચ્ચે પણ ખેંચતાણ છે, શું માહિતી છે? ગત 19 તારીખે સુરત મહાનગરપાલિકાના લિંબાયત ઝોન દ્વારા 58 જેટલા ટ્રાન્સપોર્ટ ગોડાઉન વિસ્તારમાં આવ્યા છે તે સીલ મારવામાં આવ્યું હતું. ટ્રાન્સપોર્ટરોનો આરોપ છે કે આ જે સીલિંગની કામગીરી છે તે સ્માર્ટ સિટી પ્રોજેક્ટ હેઠળ કરવામાં આવી છે. મનપાના અધિકારીઓનું કહેવું છે કે શહેરની અંદર કોઈ પણ પ્રકારના ટ્રાન્સપોર્ટ ગોડાઉન ન હોવા જોઈએ. જોકે તેમનો આરોપ એવો છે કે એક તરફ મહાનગરપાલિકા કહી રહી છે કે આ જે વિસ્તારની અંદર ટ્રાન્સપોર્ટ ગોડાઉન છે તે ગેરકાયદેસર એને બંધ કરી દેવા જોઈએ, તો આ વિસ્તારની આસપાસમાં આવેલા અન્ય વિસ્તારોની અંદર ટ્રાન્સપોર્ટ ગોડાઉન ચાલી રહ્યા છે. તો તેમનું કહેવું છે કે ક્યાંક તો બધા જ ટ્રાન્સપોર્ટને બંધ કરી દેવામાં આવે, ક્યાંક તો અમને પણ તમારી કામગીરી કરવાની મંજૂરી આપવામાં આવે. લગભગ દરરોજનો 20 લાખનું ટર્નઓવર ધરાવતો આ ઉદ્યોગ છે. અહીં આ વિસ્તારની અંદર લગભગ 200 ટ્રક આવે છે. ત્યારે જે પ્રકારે મહાનગરપાલિકા દ્વારા સીલ મારવામાં આવ્યું છે તેમને તમામ જે ટ્રાન્સપોર્ટરો છે તેમને હાઈકોર્ટમાં અરજી કરી છે, જેના પર 13મી ફેબ્રુઆરીએ સુનાવણી થશે. જો મહાનગરપાલિકાના સત્તાધીશો તેમની વાત નહીં સાંભળે તો આગામી દિવસોમાં તેઓ અહિંસક આંદોલન પણ કરવાની તેમની ચીમકી ઉચ્ચારી છે. જી તેજસ, આભાર આપનો તમામ માહિતી આપવા બદલ. આગળ વધીશું બુલેટિનમાં, પરંતુ હાલ રોકાઈશું એક બ્રેક માટે. સ્વાગત છે. આગળ વધીશું સમાચારોમાં. બનાસકાંઠામાં વિદ્યાર્થીઓ જોખમી સવારી તેનો વિડીયો સામે આવ્યો છે. ટેમ્પોમાં વિદ્યાર્થીઓને ઘેટા બકરાની જેમ ભરવામાં આવ્યા છે. તિથિ ભાજપ માટે તેમને લઈ જવાઈ રહ્યા હતા. ડીસાની બ્રાન્ચ શાળાના વિદ્યાર્થીઓનો આ વિડીયો વાયરલ થયો છે અને શાળાના આચાર્ય દ્વારા જે બેદરકારી દાખવવામાં આવી છે તે પણ આ વિડીયો થકી સામે આવી ગઈ છે. ભરૂચમાં એક ઓવરલોડ ટ્રકનો પલટી ખાતો વિડીયો વાયરલ થયો છે. ટ્રકનો પાણીના ખાબોચિયામાં પલટી મારતો વિડીયો વાયરલ થયો છે. ટ્રકમાં ઓવરલોડ શેરડી ભરેલી હતી. અંકલેશ્વર વાલિયા વિસ્તારની આ ઘટના હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. જો કે સદનસીબે આ ઘટનામાં કોઈ જ જાનહાનિ નથી થઈ. તો આ વિડીયો જોઈ શકાય છે કે જે ટ્રક છે તેમાં ઓવરલોડ ભરવામાં આવ્યો છે. શેરડીનો જથ્થો ટ્રકમાં ભરવામાં આવ્યો છે. ટ્રક પલટી ખાઈ જશે તેવો અણસાર કદાચ પહેલેથી જ ડ્રાઈવરને આવી ગયો હશે, તેથી કદાચ ડ્રાઈવર ટ્રકમાંથી બહાર નીકળી ગયો હતો
અને કોઈ જાનહાનિ આ દુર્ઘટનામાં સર્જાઈ નથી, પરંતુ બેદરકારી છતી થઈ છે ઓવરલોડ માલ સામાન જે ભર્યો છે ટ્રકમાં તેને જોતા। વિવાદો સાથે જેનો જૂનો નાતો છે તેવી વડોદરાની બ્રાઇટ સ્કૂલના સંચાલકો ફરી એક વખત વિવાદમાં આવ્યા છે। બ્રાઇટ સ્કૂલના સંચાલકો વડોદરાના હરણી મોટનાથ રોડ પર એક નવી સ્કૂલનું બાંધકામ કરાવી રહ્યા છે। આ સ્કૂલ માટે સંચાલક જયેન્દ્ર શાહે જયમીન પટેલ નામની વ્યક્તિ પાસેથી જમીન ખરીદી તેમને જ સ્કૂલના બાંધકામનો કોન્ટ્રાક્ટ આપ્યો। અહીંયા સુધી તો બધું બરાબર હતું, પણ સ્કૂલના બાંધકામ માટે જયમીન પટેલે કોર્પોરેશન પાસેથી જે ઓનલાઈન પરમિશન લીધી હતી તે પરમિશનથી વિપરીત જ બાંધકામ થતું હોવાની ફરિયાદ સ્થાનિકોએ કોર્પોરેશનમાં કરી। પરિણામે કોર્પોરેશને નોટિસ ફટકારી અને સ્કૂલનું બાંધકામ અટકાવી દીધું છે। કોર્પોરેશને પોતાની નોટિસમાં એવું પણ કહ્યું છે કે જો સ્કૂલનું બાંધકામ ફરી શરૂ કર્યું તો પોલીસ કેસ કરવામાં આવશે। ધોરણ 1 થી 12 સુધીની આ શાળા માટે 7 મીટરના રોડ પર બાંધકામની મંજૂરી લેવાઈ હતી, પણ જીડીસીઆરનું ઉલ્લંઘન કરી 9 કે 18 મીટરના રોડ પર બાંધકામ થયું હોવાનું સામે આવ્યું। તો ઝી 24 કલાક જ્યારે આ વિવાદ અંગે સ્કૂલના સંચાલકોને સવાલ કર્યો તો તેમણે કહ્યું કે આ વિવાદમાં તેમની કોઈ ભૂમિકા નથી। તો બીજી બાજુ હવે સ્કૂલ બાંધવા રિવાઇઝડ રજા ચિઠ્ઠી માંગવામાં આવી છે। જો આ રજા ચિઠ્ઠી મંજૂર કરાઈ તો જ સ્કૂલનું બાંધકામ ફરી શરૂ થઈ શકશે। એ ભાઈએ 7.5 મીટરના રોડ પર બાંધકામ કરીને નકશા પાસ કે જે છોડીને કરવાનું હોય એની જગ્યાએ એને પોતે 9 મીટર છોડી અને બાંધકામ કર્યું છે, એટલે એ કોર્પોરેશનના ધ્યાન પર આવ્યું અને એ ઇલીગલી કહેવાય, એટલે કોર્પોરેશન એને નોટિસ આપી છે અને અત્યારે એને 4 પિલ્લર કાઢ્યા છે, એટલે એને રિવાઇઝ નકશા મૂક્યા છે અને ઇલીગલી તો છે જ। એટલે અત્યારે અમે તો આ પિક્ચરમાં છે જ નહીં, અમને સ્કૂલ તરીકે આખું બાંધીને આપે પરવાનગી સાથે, બધી જ પરવાનગીઓ સાથે, નકશા પાસ કરવાથી માંડી ક્લીન ચેકિંગથી માંડી તમામ જવાબદારી, પૈસા ખર્ચવાની, બાંધવાની અને પરવાનગીઓ લાવવાની જવાબદારી એમની છે। આગળ વધીએ, ગાંધીનગર એસટી ડેપોમાં ઇન હાઉસ સમારોહ યોજાયો, જેમાં ઇન હાઉસમાં તૈયાર બસનું વાહન વ્યવહાર મંત્રી આરસી ફળદુની હાજરીમાં લોકાર્પણ કરાયું, જ્યારે કે સરકારી કર્મચારીઓ માટે હાલ 84 પોઈન્ટ કાર્યરત છે। અત્યારે 121 શેડ્યુલની 1008 ટ્રીપ ગોઠવાઈ છે, જ્યારે 141 રૂટ તેમજ 151 પોઈન્ટ ગોઠવવામાં આવ્યા છે। તો મુસાફરો અને વિદ્યાર્થીઓ માટે 4547 પાસની વ્યવસ્થા, જ્યારે ગ્રામ્યમાં 82 ટ્રીપમાં 1500 પાસ ધારકો અને 4000 મુસાફરો મુસાફરી કરે છે। ઇન હાઉસમાં કુલ 1001 બસ બોડીની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે, જ્યારે રોજની 6 અને મહિનાની 170 બસ બોડી બનાવવાની ક્ષમતા મેળવવામાં આવી છે। ચાલુ વર્ષે 1619 સુપર એક્સપ્રેસ અને સેમી લક્ઝરી અને 500 મિની બસ એમ મળી કુલ 2119 વાહનો સંચાલનમાં મૂકવા માટે આયોજન હાથ ધરાયું છે। તો ગાંધીનગરમાં લોકાર્પણ કાર્યક્રમમાં આવેલા વાહન વ્યવહાર મંત્રી આરસી ફળદુએ એસટી બસ નિગમના કર્મચારીઓના પ્રશ્નોના સકારાત્મક ઉકેલ લાવવાની ખાતરી આપી। તે ઉપરાંત આશ્વાસન આપતા જણાવ્યું હતું કે એસટી નિગમના કર્મચારીઓના પડતર પ્રશ્નોની ફાઇલ નાણાં વિભાગમાં પડી છે। ફાઇલ ક્લિયર થતાં તાત્કાલિક પ્રશ્નોનું નિરાકરણ લવાશે। દરેક યુનિયનો છે એના કર્મચારી મિત્રોની સાથે સંવેદનાથી લાગણી જોડાયેલી હોય છે। પ્રશ્નનું ઝડપથી નિરાકરણ આવે એ માટે રજૂઆતો સતત કરતા હોય છે અને આંદોલન પણ કરતા હોય છે। આંદોલનકર્તાઓને અમે જ્યારે સમજાવતા હોય છીએ, આ એક વન વે નથી ચાલતું હોતું, 2 વે ચાલતું હોય છે। આગળ વધીએ, દાહોદના વૈષ્ણવ પરિવારની પુત્રવધુનું નામ ગ્રેમી એવોર્ડ માટે નોમિનેટ થયું છે। હાલ અમેરિકા સ્થિત ફાલ્ગુની શાહનું ફાલુઝ બઝાર આલ્બમ બેલ્ટ ચિલ્ડ્રન્સ સોંગ કેટેગરીમાં સ્થાન પામ્યું છે। ફાલ્ગુની શાહ જાણીતી ગાયિકા છે અને તેમના સ્મપર્ણજલ્લી સહિત અનેક આલ્બમ પ્રકાશિત થયા છે। તાજેતરમાં પ્રકાશિત થયેલ તેમના નવા આલ્બમ ફાલુઝ બાઝાર માટે તેમનું નામ દક્ષિણ એશિયામાંથી એકમાત્ર વ્યક્તિ તરીકે નોમિનેટ થયું છે। ફાલ્ગુની શાહને આગામી 10 ફેબ્રુઆરીએ લોસ એન્જલસના ડાઉનટાઉનમાં આયોજિત ગ્રેમી એવોર્ડના કાર્યક્રમમાં રેડ કાર્પેટ સન્માન પણ પ્રાપ્ત થશે। હવેથી સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા માટે સાંજના 6 વાગ્યા સુધી પ્રવેશ મળશે। પહેલા સાંજના 5 વાગ્યા સુધી જ પ્રવેશ મળતો હતો। ઉનાળાના કારણે પ્રવેશની સમય મર્યાદા 1 કલાક વધારવામાં આવી છે, જેથી વધુ પ્રવાસીઓ સ્ટેચ્યુ ઓફ યુનિટી જોઈ શકશે।
લોકસભા